નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે વિદ્યાર્થીઓ. અગાઉ આપણે નવોદયની શરૂઆત કરી છે. એમાં ચેપ્ટર નંબર 2 સંખ્યા જ્ઞાન 2 તેનો લેક્ચર નંબર 5 જોઈ ગયા. આજે આપણે લેક્ચર નંબર 6 જોવાનો છે. લેક્ચર નંબર 5માં આપણે અવયવ અને અવયવી વિશે શીખ્યા. આજે નવો ટોપિક અવિભાજ્ય સંખ્યા, અભાજ્ય સંખ્યા અથવા હજી પણ તેનું બીજું નામ મૂળ સંખ્યા. આપણને ખબર જ છે હિન્દી ભાષામાં શબ્દો પૂછાતા હોવાથી આપણે અહીંયા તમને પહેલેથી જ કહી દઈએ કે કયા કયા શબ્દોથી બોલાવવામાં આવે છે. તો અહીંયા આપણને આપેલું જ છે, તેને 3 શબ્દોથી બોલાવી શકાય: અવિભાજ્ય, અભાજ્ય અથવા મૂળ સંખ્યા. પછી તેની વ્યાખ્યા જોઈએ તો કે જે સંખ્યાને માત્ર એક વડે અને પોતાની વડે નિશેષ ભાંગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. તેનો મતલબ એમ કે આપેલી સંખ્યા હોય તેને આપણે ખાલી એક વડે અને પોતાની વડે, એટલે કે જે સંખ્યા આપેલી હોય તેના વડે જ નિશેષ ભાંગી શકે, બીજા કોઈ વડે નિશેષ ભાંગી શકાતી નથી. તેવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ઉદાહરણ જોઈએ, પહેલા આગળ જોઈ લઈએ. જે સંખ્યાને માત્ર 2 જ અવયવો હોય તેને પણ શું કહેવાય? અવિભાજ્ય. બીજી વ્યાખ્યા આપી અહીંયા કે જે સંખ્યા હોય તેના અવયવ પાડીએ તો આપણને ખાલી 2 જ અવયવ મળે, એનાથી વધારે અવયવ મળે નહીં. તો તેવી સંખ્યાને પણ કેવી સંખ્યા કહેવાય? તો કે અવિભાજ્ય સંખ્યા. જો આપણે અહીં ઉદાહરણ આપી લઈએ, ધારો કે આપણે અહીંયા લઈએ 5, તો 5 ના અવયવ પાડવામાં આવે તો આપણે જેમ અગાઉના લેક્ચરમાં શીખ્યા એમ કઈ રીતે કરવાનું? તો કે 1 × 5 આ તો આવશે ને આવશે. હીરો તો ઊભો જ છે. પછી એક પછી આવે 2, 2 ના પાડામાં ક્યાંય 5 આવતો નથી. એ રીતે 3 અને 4 એમાં પણ આવતા નથી. પછી આવે 5, જે આ બાજુ આવી ગયા એટલે વાત થઈ પૂરી. અહીંયા આગળ કઈ આવશે નહીં અવયવ, એટલે કે તેના ખાલી કેટલા અવયવ પડ્યા? તો કે 1 અને 2. આપણી વ્યાખ્યા મુજબ જેના 2 અવયવ હોય તેવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અથવા બીજી ભાષામાં કહીએ તો ખાલી એક વડે અને પોતાની વડે, એટલે કે આ 5 છે તેને ભાગાકાર આપણે કાં 1 વડે કરીએ કાં 5 વડે કરીએ તો જ નિશેષ ભાંગી શકાશે. બીજા એકેય વડે ભાગાકાર કરશું તો નિશેષ ભાંગી શકાશે નહીં. તો આવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. સમજાણું? તેના અલગ અલગ નામો પણ આપેલા છે. પછી પરીક્ષામાં તમને જો એમ પૂછવામાં આવે, શું પૂછે? તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણને આપેલું છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. જો પૂછે તો શું આવે? 2, એટલે કે સૌથી નાની 2. પણ જો એમ પૂછે કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા પણ કઈ છે? 2. અને જો એમ પૂછે કે સૌથી મોટી બેકી અવિભાજ્ય સંખ્યા, તો પણ જવાબ 2 આવે. હવે આપણને વિચાર આવે કે આ તો કેમ થાય? તો કે જો અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય? 2, એટલે કે સૌથી નાની 2. પછી 2 પછી આવે 3. પછી આગળ જે લિસ્ટ આવે તેમાં ક્યાંય બેકી શબ્દ આવશે નહીં, એટલે કે બેકી અંક ક્યાંય આવશે નહીં. એટલે કે સૌથી નાની કઈ એવી અવિભાજ્ય? બેકી 2. અને સૌથી મોટીની પણ વાત કરીએ તો પણ કઈ આવે? 2. એટલે કે સૌથી નાની, સૌથી મોટી અને સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 2. સમજાણું? 2 પછી આવે 3. હવે જો અવિભાજ્ય સંખ્યા કેમ યાદ રાખવાની એની એક ટ્રીક પણ છે. આપણે આગળ જોઈએ તો કે જો અહીંયા જોઈ લઈએ, શું કીધું અહીંયા? કે કોઈ પણ સંખ્યા હોય તે અવિભાજ્ય કેમ ખબર પડે? તો કે ધારો કે આપણે પેલી 2 તો ખબર પડી ગઈ, 2 અને 3. 2 અને 3 નો ગુણાકાર કેટલો થાય? 6. હવે આપણે કઈ નથી કરવાનું, 6 નો પાડો બોલવાનો છે. 6 એકા 6, 6 2 12. હવે આ 6 ની વાત કરું તો 6 ની પહેલાની સંખ્યા અને પછીની પુરોગામી અને અનુગામી આપણે જોયું જ છે. કેમ મળે? તો કે 6 માંથી 1 બાદ કરો અને 1 ઉમેરો, એટલે કે 6 માંથી 1 બાદ એટલે 5, 6 માં 1 ઉમેરો એટલે 7. આ બે સંખ્યા મળી, એ બે કેવી હશે? અવિભાજ્ય. બીજી એકેય આવશે નહીં. 2 3 પછી ડાયરેક્ટ 5 અને 7. અહીં લખતો જાઓ, 2 3 5 અને 7. પછી 12, તો 12 ની પણ એ જ રીતે પેલા કઈ આવે? 11 અને પછી આવે 13,
એટલે કે અહીંયા આગળ આવશે 11 અને 13. પછી 6 3 18. તો 18 ની વાત કરું તો પહેલા કઈ આવે તો કે 17 અને પછી આવે 19. એ બે પણ કેવી અવિભાજ્ય. પછી 6 4 24 ની પહેલા અને પછીની સંખ્યા તો કે 23 અને 25. જો અહીંયા અમુક અપવાદ આવશે. કેવા આવશે તો કે આ 25 આવ્યા તો 25 તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં જો 5 હોય તો તે કદી અવિભાજ્ય હોય નહીં. એ હંમેશા કેવી હશે વિભાજ્ય. એટલે આ 5 ચાલશે નહીં એટલે કે 25 નહીં આવે પણ આ 23 આવશે એટલે અહીંયા આવશે 23. પછી 6 5 30. 30 ની પહેલા 29 પછી આવશે 31. એ બે પણ કેવી અવિભાજ્ય સંખ્યા. એ જ રીતે ચાલુ રાખો તો 66 36. 36 ની પહેલા આવશે 35 અને પછી આવશે 37. એ બે માંથી આ 35 છે એ હમણાં આપણે જોયું 25 ની જેમ જ છે એટલે એ ચાલશે નહીં પણ 37 ચાલશે એટલે 37 કેવી અવિભાજ્ય. પછી 6 6 36 પછી 6 7 42. 42 ની પહેલા 41 અને 42 પછી 43. તો એ બે પણ કેવી અવિભાજ્ય 41 અને 43. પછી 6 8 48. જો અહીંયા પાછું આવશે 48 ની પહેલા આવશે 47 પરંતુ 48 ની પછી જે 49 આવે તે આપણને ખબર છે કે 27 કેટલા થાય 49 એટલે કે 7 વડે નિશેષ ભાંગી શકાશે એટલે એ ચાલશે નહીં પણ 47 ચાલશે. બરાબર. આ જ રીતે આપણે ચાલુ રાખો 6 નો પાડો એટલે તમને સંખ્યા મળતી જશે. જે અમુક અપવાદો અહીંયા આવ્યા આવી રીતના તે આવશે બાકી એકેય આવશે નહીં. પણ આ ટ્રીકથી તમે 1 થી 100 સુધીની આરામથી તમે લખી શકો. તમને આની વચ્ચે આટલી મેં લખી હવે અહીંયા આની વચ્ચે એકે બીજી આવશે નહીં. આમાંથી જ છે આની વચ્ચે એકેય આવશે નહીં. સમજાણું? આનાથી આગળ હજી ઘણી આવે. તમે 1 થી 100 સુધીની હોમવર્કમાં લખી નાખજો. ઓકે 1 થી 100 સુધીની લખી નાખજો. આ રીતે આપણે અહીંયા 6 8 48 સુધી પહોંચ્યા. આગળ તમે કરજો. એમાં અમુક આપશે જેને દૂર કરજો અને કમેન્ટમાં જણાવજો. હું એમાંથી જો ખોટું હશે તો તમને હું કહીશ કે આ ખોટી છે. આગળ જોઈએ આપણે 1 થી 20 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? ગણતરી કરી શકીએ અથવા એમને પણ કહી શકીએ કે ગણી લઈએ. ચાલો 2 3 પછી કઈ આવે તો કે 5 7 પછી 9 ન આવે 8 ન આવે 10 ન આવે 11 અને 13 પછી 14 નહીં 15 નહીં 16 નહીં ડાયરેક્ટ 17 પછી 18 નહીં અને ડાયરેક્ટ 19. કેટલી સંખ્યા આવી 1 2 3 4 5 6 7 અને 8. આપણો જવાબ સી 8. ઓકે આગળ જોઈએ. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. હવે જો આપણને એમને પૂછે આ ન લખેલું હોય અહીંયા અવિભાજ્ય લખ્યું હોય નહીં તો શું આવે 10. પણ 10 તો કેવી છે વિભાજ્ય. અવિભાજ્ય છે નહીં એટલે 10 ચાલશે નહીં. તો એનાથી એક કદમ મોટી એટલે કે શું આવે 11. હવે જો 11 આપણને ખબર છે અવિભાજ્ય છે તો કે હા તો આપણો જવાબ શું આવશે 11 છે. સાવ સહેલું. 2 અંકની સૌથી નાની તમે કહી શકો. હું તમને પૂછું કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે અવિભાજ્યમાં તો તમે જણાવી શકશો? 2 અંકની સૌથી મોટી સંખ્યા હોમવર્કમાં જણાવજો. ઓકે 2 અંકની સૌથી મોટી પણ કેવી અવિભાજ્ય સંખ્યા જણાવવાની છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. ઓકે આગળ જોઈએ. હવે જો 40 થી 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાનો અભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું મળે? 40 થી 50 વચ્ચે આવતી અભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું મળે? આ પણ તમારે કરવાનું છે. હમણાં આપણે લખી હતી અવિભાજ્ય સંખ્યા તે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો તમારે જણાવવાનો છે. 40 થી 50 ની વચ્ચે કીધું છે અહીંયા. જો ધ્યાન રાખજો શું કીધું અહીંયા વચ્ચે એટલે કે બીજી એકે ચાલશે ને આની વચ્ચે જ જોવાનું. ઓકે 40 થી 50 40 નહીં આવે અને 50 પણ નહીં આવે. એ બે ની વચ્ચે કઈ આવે એ જોવાનું છે. હોમવર્કમાં જણાવજો. આગળ જોઈએ. હવે આગળ આવ્યો નવો ટોપિક
વિભાજ્ય સંખ્યા, સંયુક્ત સંખ્યા અથવા ભાજ્ય સંખ્યા અથવા મિશ્ર સંખ્યા. ચાર નામ પાડેલા છે. દેખાય છે? વિભાજ્ય સંખ્યા, સંયુક્ત સંખ્યા, ભાજ્ય સંખ્યા અને મિશ્ર સંખ્યા. તેમાં જે સંખ્યાને એક અને પોતાના સિવાયની અન્ય સંખ્યાથી પણ નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓમાં જોયું એમ ઊંધું. ઓમાં હતું ખાલી શું કે એક અને પોતાની વડે, બીજા કોઈ વડે ભાંગી શકાય એવી હોવી જોઈએ નહીં. અહીંયા ઊંધું છે કે એક અને પોતાની વડે તો ભાંગી શકાય, બીજાની પણ સાથે ભાંગી શકાવી જોઈએ. ઉદાહરણ લઈને જોઈ લઈએ. ધારો કે આપણે લઈએ 4, તો 4 છે એ તો એનો અવયવ પાડીએ તો 4 એકા 4 તો આવશે જ. આ બે પોતે અને પોતા એક, એ બે તો આવ્યું જ. એ સિવાય કોઈ આવે તો કે હા, બે કેટલા થાય? 4. એટલે કે 4 નો ભાગાકાર 2 વડે પણ કરી શકાય. એટલે કે એક અને પોતાની સિવાય કોઈ એવું આવ્યું કે જેના વડે પણ આને ભાંગી શકાય, તો આ કેવી સંખ્યા થઈ? ભાજ્ય સંખ્યા અથવા વિભાજ્ય અથવા સંયુક્ત અથવા મિશ્ર સંખ્યા. સમજાણું? બે કરતા વધુ અવયવ છે. ટોટલ કેટલા અવયવ આવ્યા આના? 3. 1, 2 અને 4. ઓકે, આગળ જોઈએ. વિશિષ્ટ સંખ્યા કોણ છે? તો કે 1. આપણે હમણાં જોયું તેમાં અવિભાજ્ય સંખ્યા 2 થી ચાલુ થતી હતી, 2, 3, 5. અને વિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 4. પછી 5 નો આવે, 5 અહીંયા ઉપર છે તો 5 સિવાયની ઉપર જે ન હોય નીચે લખવાનું, ઉપર જે ન હોય નીચે લખવાનું. 6 પછી 7 છે તો 8 નથી, 9 નથી ઉપર, 10 નથી ઉપર, એ રીતે આવે. પણ અહીંયા જો 1 નો તો પણ આપણે 1 લખ્યો નથી. કેમ નથી લખ્યો? તો કારણ કે જે 1 છે તે આ બે માંથી કોઈમાં આવતો નથી. એક કેવી સંખ્યા છે? જો અહીં લખ્યું છે વિશિષ્ટ સંખ્યા હોવાથી અવિભાજ્ય કે વિભાજ્યમાં આવતો નથી. તેથી 1 છે એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. સમજાણું? તે ના તો અવિભાજ્ય છે કે ના તો વિભાજ્ય છે. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે, તો સૌથી મોટી વિભાજ્ય સંખ્યા શક્ય નથી. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ મળી હતી? અહીંયા જો 4. તો મોટી શોધવા જાય તો મળે નહીં, કારણ કે એ અસંખ્ય એટલે કે અવ્યાખ્યાયિત સુધી છે, તે મળે નહીં. છે અહીંયા લખ્યું શક્ય નથી. સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા, સૌથી નાની બેકી વિભાજ્ય કાં સૌથી નાની વિભાજ્ય કહીએ તો પણ શું આવે? 4. ઓકે, આગળ જોઈએ. જો અહીંયા 3 અલગ અલગ શબ્દો આવેલા છે. વ્યાખ્યા જોઈએ આપણે જોડામૂળ સંખ્યાની. તો કે જે મૂળ સંખ્યાની જોડી વચ્ચે તફાવત 2 હોય તે બે તફાવત વાળી જોડીને મૂળ સંખ્યા કહે છે. જો અહીંયા કઈ રીતે ખબર પડે? તો કે જે મૂળ સંખ્યા, બે મૂળ સંખ્યા હશે તેની વચ્ચે ખાલી એક જ અંક આવતો હશે અને તે કોર્નરમાં હશે. એટલે કે જો આ 3 અને 5 છે તેની વચ્ચે વિભાજ્ય છે, એટલે કે તે બંનેનો તફાવત કેટલો છે? ટોટલ 2 નો. અને 2 કેવી છે? અવિભાજ્ય, એટલે કે મૂળ સંખ્યા. તો આ બે સંખ્યાને જોડામૂળ સંખ્યા કહેવાય છે. જો અહીં લખ્યું છે 3 અને 5, બીજી જોવો તો 5 અને 7, એવી રીતના 11 અને 13 પણ છે. આગળ ઘણી આવે. અલગ સહમૂળ સંખ્યા, બે સંખ્યાનો સામાન્ય વિભાજક 1 હોય તો તે સંખ્યાઓને સમૂહ સંખ્યા કહે છે. સહમૂળ સંખ્યા. શું અહીંયા કીધું? સહમૂળ. સહમૂળ સંખ્યા કોને કહેવાય? તો કે જો અહીંયા 7 અને 8, એક કેવી છે? વિભાજ્ય. એક કેવી છે? અવિભાજ્ય. અને બંને કેવી છે? ક્રમિક. દેખાય છે? બંને કેવી છે? ક્રમિક. એટલે કે આ બે માં સામાન્ય અવયવની જો વાત કરીએ, અહીંયા શું કીધું? સામાન્ય વિભાજક, એટલે કે સામાન્ય અવયવ. તો આ બંનેનો સામાન્ય અવયવ હંમેશા શું હશે? 1. બીજું કઈ આવશે નહીં. તો આ બે સંખ્યાઓને કેવી કહેવાય? સહમૂળ સંખ્યા. એવી રીતના 15 અને 16 પણ છે. આગળ ઘણી આવે. સમજાણું? આગળ જોઈએ. સંપૂર્ણ સંખ્યા, જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. એમ નામ નહીં સમજાય. આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આપણે વાત કરીએ 6 ની, તો શું કીધું? તેના બધા જ અવયવોનો સરવાળો
એટલે કે પેલા અવયવો શોધવા પડશે. 6 ના અવયવો શોધીએ તો પેલા તો આપણને ખબર કઈ આવશે 1 ગુણ્યા 6. પછી 1 પછી શું આવે 2. 2 ના પાડામાં આવે તો કે હા 2 3 6. 2 પછી કઈ આવે 3. 3 આ બાજુ આવી ગયું એટલે આગળ ગણવાનું નથી. અહીંયા દાખલો પૂરો. અવયવો મળી ગયા હવે એના 1 6 2 અને 3. હવે શું કીધું તો કે અવયવોનો સરવાળો. શું કીધું અહીંયા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય. એટલે કે આ અવયવો જે મળ્યા આપણે તેનો શું કરવાનો છે સરવાળો. એટલે કે 1 + 2 + 3 + 6. બધા અવયવોનો સરવાળો કેટલો મળે 12. 12 છે એ 6 કરતા કેવા છે તો કે બમણા. એટલે કે 2 ગણા છે અહીંયા. જો સંખ્યા કરતા બમણો થાય તો તે સંખ્યાને કેવી કહેવાય સંપૂર્ણ સંખ્યા કહે છે. એટલે કે આ 6 છે એ કેવી સંખ્યા છે સંપૂર્ણ સંખ્યા. ઓકે, જોઈ લો એક વખત આખું. તેના પછી જોઈએ આગળ. હવે પ્રથમ 3 બેકી વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું મળે. પ્રથમ 3 પણ કેવા બેકી વિભાજ્ય. જો અહીંયા કીધું બેકી અને કેવા હોવા જોઈએ વિભાજ્ય. તો સૌથી નાનો અને બેકી સૌથી કઈ આવે 4. 4 પછી 5 નો આવે પણ 6 આવે. 7 નો આવે પણ 8 આવે. અહીંયા પ્રથમ 3 ની વાત થઈ, 3 આવી ગયા. હવે શું કીધું ત્રણેયનો સરવાળો. સરવાળો કરતા આવડે જ છે. 6 ને 4 10 ને 8 18. આપણો જવાબ શું આવે 18 છે. આના પછી જોઈએ 1 થી 50 વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યા કેટલી. 1 થી 50 ની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યા. આપણે આગળ જોયું તો અવિભાજ્ય. અહીંયા શું આવ્યું વિભાજ્ય સંખ્યા કેટલી. ઓપ્શન તમને દેખાય છે. અને શું કીધું અહીં જોજો 1 થી 50 ની વચ્ચે 1 થી 50 ની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યા શોધવાની છે. એટલે કે 1 અને 50 લેવામાં આવશે નહીં વિભાજ્યમાં, બાકીની સંખ્યા શોધવાની છે. ઓપ્શનમાં આપેલા છે જોજો. એક તો એક તમે ગણીને કરજો. આપણે જેમ વિભાજ્ય સંખ્યા શરૂઆત કરવાની ક્યાંથી તો કે સૌથી પહેલી 4 6 8 એ રીતના આવે 9 10. તો ટોટલ હવે કેટલી આવે ક્યાં સુધી પહોંચવાનું છે આપણે છેલ્લી આવશે 49. આની પહેલા ઘણી આવશે અહીંયાથી પછી ઘણી આવશે. તમે શોધજો કેટલી આવે. ઓપ્શનમાંથી જ જવાબ છે. ઓકે, આગળ જોઈએ 1 થી 25 સુધીમાં આવતી સંયુક્ત સંખ્યા કેટલી મળે. જો અહીંયા હવે તમારે કહેવાનું છે 1 થી 25 સુધીમાં આવતી. આ કરાવી દો ચાલો. સુધીમાં કીધું છે. અહીંયા સુધીમાં કીધું એટલો મતલબ શું કે 1 અને 25 પણ લેવાના આવે, પણ જોવાનું છે આપણે. અહીંયા એક તો વિશિષ્ટ છે એટલે કે એ સંયુક્ત નથી કે વિભાજ્ય નથી, કઈ આવશે નહીં. એટલે સંયુક્ત સંખ્યા આપણે ખબર વિભાજ્ય એટલે કે 1 નહીં આવે, બાકીને લેવાનું. 2 નહીં આવે, 3 નહીં આવે, કઈ આવશે ડાયરેક્ટ 4, પછી 5 નહીં આવે, ડાયરેક્ટ આવશે 6, પછી 8, એવી રીતના 9 10 11 નહીં, 12 13 નહીં, 14 15 16 17 નહીં, 18 19 નહીં, 20 21 22 23 નહીં, 24 અને છેલ્લે આવશે 25. કેટલી થઈ ટોટલ ગણી લઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. ઓપ્શન ડી છે. જો અહીંયા તમને સુધીમાંની જગ્યાએ વચ્ચે કીધું હોય એટલે કે આ બે ની વચ્ચે જોવાનું તો 25 નીકળી જાય તો આપણો જવાબ કેટલો થઈ જાય 14 છે. ઓલા દાખલામાં ધ્યાન રાખજો આ જ વસ્તુ. આ એક જણા જોઈ લ્યો. લેક્ચર નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે. હવે કાલે આપણે પાછા મળશું લેક્ચર નંબર 7 સાથે. આજે અહીંયા સુધી રાખીએ, કાલે ફરી મળશું.